હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોરગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે સંગત, અને મારું આર્ટિકલ છે સંગતનો પ્રભાવ. સંગત એવા લોકો સાથે કરો જે તમને વધુ શ્રેષ્ઠ બનાવી શકે. આમ તો સંગત એટલે સોબત, સાથે, સંગ જેવા સમાનાર્થી શબ્દો છે, અને અમુક કહેવતો પણ છે કે સંગ તેવો રંગ, અને કાળિયા ભેગો ધોળિયો વસે તો વાન ભલે ન લે પણ શાન જરૂરથી લે. અર્થાત કાળા વ્યક્તિ સાથે ધોળો વ્યક્તિ રહે તો ભલે કલર ન લઈ શકે, પરંતુ એની અક્કલ જરૂરથી એમાં આવી શકે છે. પછી એ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. જો કોઈ વ્યક્તિને જાણવું હોય ને તો એનો મિત્ર વર્તુળ કેવું છે એના ઉપરથી એનું અનુમાન લગાવી શકાય છે. કોઈના સંગતથી જો તમારા વિચારો શ્રેષ્ઠ થાય તો સમજી જવું તે સાધારણ વ્યક્તિ નથી. આપણે સાચા સંતના સાનિધ્યમાં હોઈએ ત્યારે ખૂબ જ શાંત બની જતા હોઈએ છીએ, અને સારું અને સાચું દ્રષ્ટિકોણ મળે છે. માટે જીવનમાં સંતનો સમાગમ કરવો જોઈએ, અને સત્સંગ કરવાથી સંગનો રંગ આપણામાં ભળે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે. સંગ તેવો રંગ, આ કહેવતમાં સંગતનો પ્રભાવ બતાવ્યો છે કે સજ્જનનો સંગ કરશું તો ગુણિયલ બનશું, અને દુર્જનનો સંગ કરશું તો દુર્ગુણોવાળા બનશું. સારા પુસ્તકનો સંગ કરશું અને વાંચશું તો ખૂબ સારું નોલેજ મળશે, અને વલ્ગર મેગેઝિનો વાંચશું તો બુદ્ધિ ભ્રષ્ટ થશે. સારા સાહિત્યના પ્રોગ્રામ કે સંસ્થાઓના પ્રોગ્રામમાં જશું અને ત્યાંના કાર્યકર્તાઓ અને અતિથિ વિશેષોને સાંભળશું તો ખૂબ જ જાણવા મળશે અને કંઈક કરવાની આપણને પ્રેરણા મળશે. અને મોબાઈલ, ટીવી કે પિક્ચર સિનેમા જોશું તો ક્યારેક મગજ ભારી પણ થઈ શકે છે. આમ તો કહેવાય છે ને કે કોઈ જન્મથી સારું કે ખરાબ નથી હોતું, પરંતુ જન્મ થયા પછી તેનો ઉછેર અને આજુબાજુનું માહોલ પ્રમાણે એનું ઘડતર થાય છે. અને મોટા થયા પછી પણ ઘણી વખત સારો વ્યક્તિ ખરાબ અને ખરાબ વ્યક્તિ સારો બની જાય છે. જેમ વાલિયો લૂંટારો સંગતથી વાલ્મીકી ઋષિ બને છે, તો ક્યારેક સંગતથી સાધુ પણ શેતાન બની જાય છે. જો આપણે નબળા વિચારવાળાની સંગત કરશું ને તો આપણી હિંમત તૂટી જશે, અને આપણે સબળા વિચારવાળાની સંગત કરશું ને તો આપણામાં હિંમત આવી જશે અને મુશ્કેલીઓ સામે આસાનીથી લડી શકશું, અને નવું નવું અચીવમેન્ટ પણ મળતું રહેશે. કારણ કે ભણેલા પાસે બેસીને મગજને ભારી કરવું એના કરતાં અભણ પાસે બેસીને ગપ્પા મારીને ફ્રેશ થવું એ પણ ક્યારેક હિતાવહ હોય છે. જીવનમાં સારી સંગત રાખવી જોઈએ. સારા કપડાં નહીં પહેરીએ તો ચાલશે, ઘડિયાળ સારી નહીં પહેરીએ તો ચાલશે, શૂઝ કે ચપ્પલ સારા નહીં પહેરીએ તો ચાલશે, દાગીના નહીં પહેરીએ તો પણ ચાલશે, પરંતુ સંગત સારી નહીં હોય ને એ બિલકુલ નહીં ચાલે. એ યાદ રાખવું જોઈએ. જેમ કે ચણો મમરા સાથે હોય તો ભેલ બને, પરંતુ એ જ ચણો દારૂ સાથે લેવામાં આવે તો મંચિંગ થઈ જાય. એવી જ રીતે આપણે સજ્જન સાથે રહીએ તો ઇજ્જતદાર બનીએ, અને દુર્જન સાથે રહીએ તો કેરેક્ટર લેસ બનીએ. નાનું દ્રષ્ટાંત. એક શહેરમાં મોટો ચિત્રકાર હતો. તેણે વિચાર કર્યો કે મારે માણસનું ચિત્ર દોરવું છે. ભલે તે માણસ હોય, પરંતુ એમાં મને ભગવાનના દર્શન થાય એવો વ્યક્તિ જોઈએ છે. અને એણે શોધ શરૂ કરી અને એને સારો માણસ મળી ગયો. સામે બેસાડી એનું ચિત્ર તૈયાર કર્યું, અને એ ચિત્રનું નામ આપ્યું ગોડ ઇન મેન, એટલે કે માણસમાં ભગવાન. એ ચિત્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું અને એને પુરસ્કાર મળ્યો. ફરીથી થોડા વર્ષો પછી એને વિચાર આવ્યો કે આ વખતે હું એવું ચિત્ર તૈયાર કરું કે માણસ હોવા છતાં શેતાન દેખાય. અને એ શોધવા લાગ્યો, અને એને એવો માણસ પણ મળી ગયો, અને સામે બેસાડી એનું ચિત્ર તૈયાર કર્યું અને નામ રાખ્યું ડેવિલ ઇન મેન, માણસમાં રાક્ષસ. જેવું ચિત્ર તૈયાર થયું કે માણસ જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે ચિત્રકારે રડવાનું કારણ પૂછ્યું. ત્યારે પેલા માણસે કહ્યું
કે તમે પહેલું ચિત્ર બનાવ્યું હતું જે માણસમાં ભગવાન, એ હું જ હતો. ત્યારે હું મારી ફેમિલી અને સારા મિત્રો સાથે રહેતો હતો અને સારા કાર્યો કરતો હતો, પરંતુ મારી ખરાબ સંગતને કારણે મારી ફેમિલી છૂટી ગઈ અને વ્યભિચારી અને વ્યસની બની ઝઘડાખોર બની ગયો અને આ ચિત્રમાં હું માણસમાં રાક્ષસ બની ગયો. સારાંશ: ખોટી સંગતથી દેવ જેવો વ્યક્તિ દૈત્ય બની ગયો. આપણે ઘણી વખત એવી વ્યાખ્યા બોલીએ કે એક ગંદી મછલી પૂરે તલાવ કો ખરાબ કર દેતી હે. એવી જ રીતે કેરીના બોક્સમાં એક કેરી ખરાબ થઈ જાય અને જો એને બોક્સમાંથી કાઢવામાં ન આવે તો બાકીની કેરીઓને પણ ખરાબ કરી દે છે. માટે ખરાબ સંગતમાં રહેવા કરતાં એકલું રહેવું એ હિતાવહ છે. અમુક લોકોની સંગત લાકડાની હોડી જેવી હોય છે, જે પોતે પણ તરે છે અને બેસનારને પણ તારે છે, જ્યારે અમુક લોકોની સંગત લોખંડની હોડી જેવી હોય છે, જે પોતે તો ડૂબે છે પરંતુ બેસનારને પણ ડૂબાડે છે. માટે સંગત કરવી તો સમુદ્ર જેવા વ્યક્તિની કરવી જે બધી વાતો સમાવી લે. ખાબોચિયા જેવા વ્યક્તિની સંગતથી દૂર રહેવું એ ક્યારેક કીચડ ઉડાડે કહેવાય નહીં. આપણી પાસે પિત્તળ હોય અને એ શિલ્પીને આપશું તો મૂર્તિ બનાવશે અને લુહારને આપશું તો શસ્ત્ર બનાવશે. પિત્તળ તો એક જ છે, પરંતુ બંને વ્યક્તિ અને કાર્ય અલગ હોવાથી મૂર્તિ શ્રદ્ધાનો વિષય બની ગઈ અને શસ્ત્ર યુદ્ધનો સામાન બની ગયું. એવી જ રીતે પાણીનું એક ટીપું અત્તરમાં ભળશે તો સુગંધી બનશે અને એ જ પાણીનું ટીપું ગટરમાં પડશે તો દુર્ગંધી બનશે. પાણીનું ટીપું એ જ છે, પરંતુ સંગ જુદો છે. સંગત સિંહને બકરી પણ બનાવે અને બકરીને સિંહ પણ બનાવે. સંગત હોશિયારને બેરોજગાર બનાવે અને ઠોઠને સરકારી નોકરી પણ અપાવે. સંગત જુગારથી જમીન ઓછી પણ કરાવે અને મહેનતથી જમીન વધારે પણ કરાવે. સંગત જીવનને બરબાદ પણ કરાવે અને જીવનને ધન્ય પણ બનાવે. અંતમાં અંગત બનાવીને પંગતમાં રાખે એવાની સંગત કરવી નહીં. અસ્તુ.